લક્ષ્મીજી ભગવાનને યાદ કરે છે, ઠાકોર ક્યાં ગયા? નારદજી આવીને સમાચાર આપ્યા છે, એને તો નવી નોકરી લીધી છે. બોલે ક્યાં? પાતાળમાં બલીને ત્યાં ચોકીદાર બન્યા. લક્ષ્મીજી રાખડી લઈ અને બલીને બાંધવા માટે આવ્યા છે. બલીને કહે છે કે મારે ભાઈ નથી કોઈ, તું મારો ભાઈ, લે તને રક્ષા બાંધી દઉં. ભગવાન તારી હરઘડી રક્ષા કરે અને બેન બનીને લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષા બાંધી છે. બલિ મહારાજ કહે છે કે બેન માગ, તને શું આપું? તો કે ભાઈ હું પોતે લક્ષ્મી છું, તું મને શું આપીશ? બોલે માગ માગ. તો કે બસ માગવું છે એટલું, તારો ચોકીદાર છે ને છૂટો કર નોકરીથી. બોલે મારા ચોકીદાર ને તારે હું? ઈ કે મારો ધણી છે અને હું લક્ષ્મી છું. બલિ મહારાજ એને મુક્ત કર્યા છે પરમાત્માને. પ્રભુ જ્યારે યાદ કરું ને ત્યારે દર્શન દેવા જરૂર આવજો. ભગવાન નારાયણ તથાસ્તુ કહ્યું છે. સત્યવ્રત મનુની પ્રતિજ્ઞા પાળવા માટે ભગવાન માછલા રૂપે બન્યા છે. અંત ભાગમાં એ કથા કીધી છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, 9મ સ્કંદની અંદર સૂર્યવંશી મોટા મોટા રાજાઓની કથા કીધી છે, જે વંશમાં ભગવાન રામચંદ્ર પ્રગટ થયા છે. મર્યાદાનું પાલન કેવી રીતે કરવું, જીવન મર્યાદા પૂર્ણ કેમ જીવવું, ભગવાન રામ બતાવે છે. નવમ સ્કંદની કથાને પૂર્ણ કરીને સુખદેવજી મહારાજ પધારે છે 10મ સ્કંદમાં. રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવંશ્યાનામ રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ ચરિતમ પરમાદ્ભુતમ રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો કથિતો વંશ વિસ્તારો ભવતો સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ ચરિતમ પરમાદ્ભુતમ ચરિતમ પરમાદ્ભુતમ. 10મ સ્કંદની અંદર 90 અધ્યાય છે. પૂર્વમાં 49 અને ઉત્તરાર્ધમાં 41, કુલ મળીને 90 અધ્યાય 10મ સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે. ભગવાનના મને ચરિત્ર સંભળાવો, ગોકુળની લીલા સંભળાવો. બલરામ તો રોહિણીના દીકરા છે, દેવકીના 7મા પુત્ર કેમ કહેવાયા, વગેરે લીલા અને મથુરામાં રહ્યા, દ્વારિકામાં રહીને ભગવાન જે લીલા કરી એ મને કહો. 10મ સ્કંદનો બહુ મોટો મહિમા છે. બહુ ઊંડી કથામાં નથી જવું આપણે, એ કથા આવતીકાલે કરશું. એનો મહિમા શું છે? ટૂંકમાં કહીએ તો 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે. પરમાત્મા રસ સ્વરૂપ છે, તેથી જીવ પણ રસરૂપ છે. શ્રી કૃષ્ણ રસ અતિ દિવ્ય છે. જ્યારે લાખો દૈત્યો ગમંડી રાજાઓના રૂપને ધારણ કરીને પાપથી પૃથ્વીનો ભાર વધારવા લાગ્યા, દુઃખથી વ્યાકુળ થઈને પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી ભગવાન બ્રહ્માજી પાસે આવે છે. બ્રહ્માજી આવીને સ્તુતિ કરે છે.
બ્રહ્માજી કહે છે, હે ગૌરૂપધારી પૃથ્વી, ચાલો આપણે બધા મળી અને ભગવાન ક્ષીરસાગરમાં પોઢ્યા છે ત્યાં જઈ પરમાત્માને વંદના કરીએ. જરૂર પરમાત્મા સૌને સુખી કરશે. પુરુષ સૂક્તથી બધાએ ભગવાનની સ્તુતિ કરી. આકાશવાણી થઈ, બ્રહ્માજીએ સાંભળી. એણે દેવતાઓને કીધું, તમે બધા યદુકુળમાં જન્મ ધારણ કરો. ભગવાન લીલા પુરુષોત્તમ પધારે છે, એને એની લીલામાં મદદ કરો. સ્વયં ભગવાન વસુદેવના ઘેર પ્રગટ થશે, દેવકીને માં બનાવશે, તમને બધાને સર્વ દુઃખથી મુક્ત કરશે. પ્રાચીન કાળમાં યદુવંશી રાજા સુરસેન મહારાજ મથુરાપુરીમાં રહીને માથુર મંડળ અને સુરસેન મંડળનું રાજ્યાસન કરતા હતા. એ સમયે મથુરા જ સમસ્ત યદુવંશીઓની રાજધાની હતી. બે વંશની કથા બતાવી છે, યદુવંશ અને ભોજવંશ. સુરસેન મહારાજ અને એના દીકરા વસુદેવજી એ યદુવંશી છે. ઉગ્રસેન મહારાજ અને દેવક મહારાજ ભોજવંશી છે. ઉગ્રસેન મહારાજને એક દીકરો છે જેનું નામ છે કંસ. દેવક મહારાજને એક દીકરી છે એનું નામ છે દેવકી. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો, દેવકી યુવાન થયા. ઉગ્રસેન મહારાજ અને દેવક મહારાજ એકવાર બેઠા છે. બંને ભાઈઓ મળી અને દીકરીના લગ્નની વાત કરે છે. દીકરી યુવાન થઈ છે, હવે એને પરણાવી જોઈએ. આમ જ્યાં વાત કરે છે ને ત્યારે કંસ ત્યાંથી પસાર થયો. કંસના કાને અવાજ ગયો, ઊભો રહ્યો. કંસ કહે છે, શું છે બોલો? બોલે, દેવકીના લગ્નની વાત કરીએ. કંસ કે, તમે ચિંતા કરો માં, મારો મિત્ર છે ને જેનું નામ છે વસુદેવ, બહુ પવિત્ર છે, ધર્મિષ્ઠ છે, સત્યવ્રતી છે. ખબર નહીં કંસ અને વસુદેવને કેમ મિત્રાચારી હતા, કારણ એક પૂર્વ છે તો એક પશ્ચિમ છે. એક સત્યની મૂર્તિ છે, એક અસત્યની મૂર્તિ છે, એક ધર્મની મૂર્તિ છે, એક અધર્મની મૂર્તિ છે. ઠેકાણું ગમ્યું. દેવક મહારાજે હા કીધી, લગ્ન લેવાયા. વર કન્યાને પરણાવ્યા પછી વડીલો આશીર્વાદ આપે છે. દીકરીને વિદાય કરે છે ને કન્યાદાનમાં દેવક મહારાજાએ સોનાના હારથી અલંકૃત 400 હાથી આપ્યા છે, 15,000 ઘોડા, 1800 રથ, સુંદર વસ્ત્ર અને આભૂષણ યુક્ત 200 દાસીઓ દીકરીને દહેજમાં આપી છે. કંસ કહે છે કે મારી બેનને સાસરે મૂકવા માટે હું પોતે જઈશ. પોતાનો સોનાનો રથ લઈ આવ્યો કંસ. દેવકી અને વસુદેવને રથ ઉપર બેસાડ્યા છે. સારથીને કહે છે, નીચે ઉતર, આજ મારી બેનનો રથ હું હાંકીશ. અને જ્યાં રથ હાંકવા માટે ઘોડાની લગામો પોતાને હાથમાં લીધી. અને એ વખતે ભયંકર આકાશવાણી થઈ છે ને આકાશવાણી એમ કહે છે, પ્રતિ પ્રગ્રહિણમ કંસ મા ભાષાત શરીરવા અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો અંતાયામ વહસે બુધ. હે બુધ, જે દેવકીનો તું રથ હાંકે છે એ જ દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. આટલું કીધું ત્યાં તો ઘોડાની લગામોને કંસે ખેંચી 5 ડગલા રથ પાછળ ગયો. રથની લગામને નીચે મૂકીને ખડગ કર્યું છે ખુલ્લું. દેવકીનો ચોટલો ચાલ્યો. હમણાં પ્રેમ હતો, જુઓ, મારી બેન મને બહુ વાલી છે, એને મૂકવા માટે હું સારથીનું કામ કરીશ. સ્વાર્થી માણસો મરવા અને મારવા ક્યારે તૈયાર થાય એનો કોઈ ભરોસો નહીં. આપણને એમ થાય ખરું કે કદાચ આકાશવાણી ન થઈ હોત તો હું એને વાંધો હતો,
પણ ભગવાન નારાયણ વિચાર કરે છે, જે દેવકી અને વસુદેવને ઘેરે હું જન્મ લેવાનો છું, એના જીવનના રથનો સારથી કંસ ન હોવો જોઈએ. જીવન રથના સારથીને પરમાત્માને બનાવજો, કંસને ક્યારેય ન બનાવતા. ભગવાનને રોજ કેવું, હે પ્રભુ, તમે છો મારા જીવન રથના સારથી. કંસ મારવા માટે તૈયાર થયો. વસુદેવ તો બહુ ડાયા હતા, સમયને ઓળખી ગયા. પરમાત્માની મરજી કઈક જુદી છે. પોતે ક્ષત્રિય હતા, યોદ્ધા હતા, બળબુદ્ધિમાં કમ નહોતા, પણ સમયને પારખે ને ડાયો કહેવાય. હાથ જોડ્યા છે, કંસ મહારાજ, આ તારી બેન છે, સ્ત્રીને ન મરાય, એમાંય તારી બેન. તું જાણે છે હું સત્યવ્રત વાળો છું, મારા જીવનમાં હું ક્યારેય ખોટું નથી બોલ્યો. હું પ્રતિજ્ઞા લઉં છું, આ દેવકીની કુખે જેટલા છોકરા જન્મશે એ હું તને આપી દઈશ, જા. કંસને ખબર હતી વસુદેવ ક્યારે ખોટું નહીં બોલે. પ્રાગટ્ય લીલાનો આ મિનિંગ છે, હાર્દ છે. દશમ સ્કંદની શરૂઆત બતાવે છે, જીવન રૂપી કરંડિયામાં કઠણાઈ રૂપી સર્પ રહેલા છે. એ ક્યારે બહાર નીકળે એ કોઈને ખબર નથી. માટે પરમાત્માના જરૂર અનુસંધાન રાખવું. જેને પરમાત્માનું અનુસંધાન નથી એના જીવનમાં કઠણાઈ એ આંટો વળી જાય છે. આનંદ હતો, ઉત્સાહ હતો, એ બધો જ આનંદ અને ઉત્સાહ નિસ્તેજ થયો. બધા દુખી થઈ ગયા. દેવકી વસુદેવ દેવકીને લઈને પોતાના ઘેર આવ્યા. 1 વર્ષ જેવો સમય પસાર થયો. દેવકીને ગર્ભ રહ્યો છે. સમય જતા એક બાળકનો જન્મ થયો. ભાગવતે બાળકનું નામ આપ્યું છે કીર્તિમાન. વસુદેવ દેવકીને કહે છે કે દેવી, મેં પ્રતિજ્ઞા લીધી છે, આ બાળક મારે કંસને આપવું, એટલે મારે આપી દેવું જોઈએ. દેવકી રડે છે, ના પાડે છે. તાજું જન્મેલું બાળક એની માની કોખમાંથી લઈ વસુદેવ પોતે હાલી નીકળ્યા છે કંસને આપવા માટે. કંસની પાસે લાવીને મૂક્યું. કંસને કહે છે, લે ભાઈ, મેં પ્રતિજ્ઞા કરી હતી, દેવકીની કુખે જે જન્મશે બાળક તને આપીશ. આ પેલું બાળક હું તને આપું છું. કંસે બાળકને ગોદમાં લીધું. બાળકને જોઈ અને એને ભાવ થયો. કંસ કહે છે, ના ના, આ બાળકથી મારું મૃત્યુ નથી, મારું મૃત્યુ તો આંઠમાંથી છે. આ બાળક તો મને શું મારશે, લ્યો લઈ જા. નિર્દોષ બાળકને જોઈને પાપી માણસને પણ ક્યારેક પ્રેમ થાય છે. દેવતાઓ મૂંઝાણા, આનો પાપનો ઘડો જલ્દી ભરાહે, નહીં તો ભગવાન નહીં આવે. નારદજી આવીને હસ્તક્ષેપ કર્યો છે. કંસની સભામાં આવીને બેઠા. કંસ, આ 8 પાંદડી વાળું કમળ છે, જો આમાં પેલી પાંદડી કઈ ને 8મી કઈ? કંસ કહે છે, સમજો નહીં, દેવકીનો 8મો ને પેલો ઈ શું? તો આ પેલો છે ઈ 8મો? બોલે, ઈ મને ખબર નથી. આ તો તને મેં હુજુએ કીધું, તને મારું જરાક દાજે એટલે કહું. તમારું દાજે એમ કોઈ કહેવા આવે ને તો વિચાર કરવો કે આને દાજે છે કે મને દજાડે છે. નારદજી ગયા. ઉગ્રસેન મહારાજને કાળકોટડીમાં કેદ કર્યા. હવે મથુરા નગરીનું શાસન કંસે પોતે સંભાળ્યું. દેવકી અને વસુદેવને કારાગૃહમાં કેદ કર્યા અને કીર્તિમાન નામનું પ્રથમ બાળક કાળકોટડીમાં માની નજર સામે ખેંચી કંસે દિવાલ ઉપર પછાડી બાળકને મારી નાખ્યું છે. માના હૃદયમાંથી એક ચિત્કાર નીકળ્યો.
સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છ બાળકની હત્યા કંસે કરી છે. એકવાર દેવકી વસુદેવને કહે છે, પ્રભુ, આપણે સંસાર માંડીએ છીએ ત્યારે બાળક થાય અને ત્યારે કંસ મારે. આપણે સંસાર ન કરીએ તો બાળક ન થાય. આ હત્યા તો અટકી જાય. વસુદેવ દેવકીને કહે છે કે દેવી, ભગવાનની ઈચ્છા તમે ને હું જાણતા નથી. ભગવાનની ઈચ્છા છે કે 8માં તારા બાળક તરીકે જન્મ લેવો. દેવકી, આપણે સંસાર નહીં કરીએ તો આપણા જેવા મા બાપ ભગવાન શોધવા ક્યાં જશે? ભગવાન બાકીની ચિંતા ભગવાન કરશે, તું ચિંતા ના કરીશ. દેવકી કહે છે, પણ હવે 7મો ગર્ભ કદાચ મને લાગતું નથી કે બાળકને જન્મ આપવા હું સક્ષમ રહું. ભગવાન નારાયણને ચિંતા થઈ છે. યોગ માયાને પરમાત્માએ બોલાવ્યા ને ત્યારે યોગ માયા કહે છે, પ્રભુ આજ્ઞા કરો. 7મા બાળક તરીકે જ્યારે પરમાત્માએ શેષને મૂક્યા છે ત્યારે યોગ માયાને આજ્ઞા કરી છે એ બાળકને લઈ અને વસુદેવના બીજા પત્ની ગોકુળમાં રોહિણી છે એની કુખમાં તું સ્થાપન કર અને ત્યારબાદ તું યશોદાની કુખે જન્મ ધારણ કરજે. હે યોગ માયા, મારી બેન તું બનીશ એટલે દુનિયામાં તારો જય જયકાર થશે. લોકો તારી પૂજા કરશે, તને અષ્ટભુજા વાળી દેવી માનશે, તને યોગ માયા કહેશે. અને યોગ માયા પરમાત્માનું કાર્ય કરવા માટે મથુરાની જેલમાં આવ્યા. 7મા ગર્ભને લઈ અને રોહિણીના ઉદરમાં સ્થાપિત કર્યો. આ બાજુ રોહિણીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. અતિ અદ્ભુત અને બળશાળી બાળક છે. સમય જતા બાળકનું નામ પડ્યું છે બલરામજી. હજુ નામકરણ બાકી છે એટલે નામ પડ્યું છે દાઉજી મહારાજ. બોલો શ્રી દાઉજી મહારાજ કી જય. કંસને જઈને કોઈએ સમાચાર આપ્યા છે દેવકીનો 7મો ગર્ભ સ્ત્રવી ગયો છે. કંસ કે સારું થયું, મારે બાળક મારવું મટ્યું. હવે 8મા ગર્ભમાં ભગવાન નારાયણ પોતે પ્રવેશ કરે છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. માનું તેજ ધીરે 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 વધવા લાગ્યું છે. માને ભરોસો થયો, પરમાત્મા મારી ગોદમાં પધાર્યા છે. માં જાણે અંદરથી પરમાત્મા કહે છે, માં તું ચિંતા કર માં, હવે હું આવી ગયો છું હો. કંસે સેવકોને આજ્ઞા કરીશ, સાવધ રહો, મારો કાળ 8મો આવવાનો છે. ચોકી પેરો ડબલ કર્યો. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. શ્રાવણ માસ શરૂ થયો. એકમ, દ્વિતીયા, તૃતીયા તિથિઓ આગળ વધતી જાય છે. એમ એમ દેવકીનું તેજ વધવા લાગ્યું છે. અષ્ટમીની રાત્રિ છે. બંને પતિ પત્ની પરમાત્માનું ભજન કરે છે. દુનિયા ઊંઘે ને ત્યારે ભગવાનના ભગત ભજન કરે છે. ભગવાન નારાયણ વિચાર કરે છે, માં હવે ચિંતા કર માં. દેવકીની ચિંતા દૂર થઈ છે. પણ વિચાર કરો, પોઢ્યા શ્રી હરિ જેની કુખે એ જનની જ્યાં કેદ હશે. કવિ કહે ત્યારે વિચાર એ જ અકળાવી મૂકે, બીજી રૈયતના શા હાલ હશે. આખા મથુરા નગરીના માણસોને કંસે પોતાના વશ કર્યા છે. બરાબર રાત્રિનો સમય, શ્રાવણ મહિનો, ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો. દિશાઓ સ્વચ્છ થવા લાગી. આકાશ નિર્મળ થયું. નદીઓના પાણી નિર્મળ થયા.
વનરાઈઓ, પક્ષીઓ, ભમરાઓ કિલ્લોલ કરવા લાગ્યા. શીતળ અને સુગંધી વાયુ વાવા લાગ્યો. મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા. સ્વર્ગમાં દુદુંબીઓ વાગવા લાગી. મુનિઓ, દેવતાઓ આનંદમાં આવીને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. જે બ્રાહ્મણના યજ્ઞ કરતા હતા, કંસના ત્રાસથી બંધ થયા હતા, આપોઆપ અગ્નિના કુંડ પ્રજ્વલિત થયા છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમીની મધ્યરાત્રિએ દેવકી અને વસુદેવ સમક્ષ ચતુર્ભુજ ભગવાન નારાયણ પ્રગટ થયા છે. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન. દેવતાઓએ પ્રાર્થના કરી છે. પ્રાર્થના કરીને દેવતાઓ ગયા. હવે દેવકી અને વસુદેવ ભગવાનની સ્તુતિ કરે છે. અતિ દીન બની અને વસુદેવ દેવકી એને ઈશ્વરનું આરાધન કર્યું. દેવકી કહે છે, પ્રભુ મારે તો 2 હાથ વાળો મારો દીકરો જોઈએ, આ 4 હાથ વાળો નહીં. ભગવાન ચતુર્ભુજ નારાયણ અદ્રશ્ય થયા. નાનું બાળક બન્યા. 2 હાથ વાળા પરમાત્મા બન્યા. સુંદર ભગવાનનું દિવ્ય રૂપ છે. આહા. સુખદેવજી મહારાજ કહે છે, રાજા કરાર વિંદેન પદાર વિંદમ મુખાર વિંદમ વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરાનિ. અદ્ભુત ભગવાન બાલકૃષ્ણ લાલનું રૂપ છે. ભગવાન 2 હાથ વાળા થયા. સહસા માતાએ ઉઠાવી અને ભગવાનને ચૂમિયો કરી છે. અને એ વખતે દેવતાઓએ પરમાત્માના નામનો જય જયકાર કર્યો છે. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ. વસુદેવને ચિંતા છે, દેવકીને નથી. વસુદેવ કહે છે, દેવી અત્યારે તો આ બધા ચોકીદારો સૂઈ ગયા છે, જો કોઈને ખબર નથી, પણ હમણાં એકાદો જાગશે અને કંસને સમાચાર આપશે, આ બાળકને રહેવા નહીં દે. માટે લાવ એને મારા મિત્રને ત્યાં હું ગોકુળમાં મૂકી આવું. દેવકી કહે છે, આ બેડીઓ તમારા હાથમાં છે એ તો જુઓ. બોલે એની ચિંતા એ કરશે, તું ચિંતા કર માં. ટોપલો લાવ્યા. ભગવાનને પધરાવવા માટે જ્યાં માને કહે છે, માં વારે વારે ભગવાનની ચૂમીઓ લે છે. લાલાને મસ્તકે હાથ ફેરવીને દેવકી કહે છે કે લાલા હવે તું ક્યારે આવીશ? બેટા 11 વર્ષ સુધી અમે વાટ જોશું, પછી વાટ નહીં જોઈએ. 11 વર્ષે જો તું નહીં આવીશ તો આ તારી માના શરીરમાં પ્રાણ નહીં રહે. ભગવાન બાલકૃષ્ણ લાલને ટોપલામાં પધરાવ્યા. વસુદેવે મસ્તક ઉપર મૂક્યા. પણ હે રાજા, ચમત્કાર થયો. જ્યાં પરમાત્માને મસ્તક ઉપર પધરાવ્યા, બેડીઓ તૂટી ગઈ, દરવાજાઓ ખુલી ગયા. વસુદેવજી આગળ ગયા. યમુના નદીની અંદર પાણી આજે હિલોળે ચડ્યું છે. વસુદેવ વિચાર કરે છે કે આ યમુના 2 કાંઠે વહે, હું કેમ પરમાત્માને લઈને જાઉં? ચિંતા ભગવાન કરશે. હાલતા થયા યમુનાના જળમાં. યમુના મહારાણી ગાંડી ભરી છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો સ્પર્શ કરવા માટે યમુનાનું જળ આજ હિલોળે ચડ્યું. ભગવાન બાલકૃષ્ણ કહે છે, યમુના ગાંડી થામા, હું તારે ત્યાં જ નાવાનો છું રોજ. યમુના કે પ્રભુ સ્પર્શ નહીં થાય ત્યાં સુધી આજે શાંત નહીં બનો. ભગવાન નારાયણે પોતાનો જમણો ચરણ લંબાવ્યો. યમુનાએ પરમાત્માના ચરણનો સ્પર્શ કર્યો. યમુનાએ માર્ગ આપ્યો. વરસાદ શરૂ થયો. વસુદેવજી વિચાર કરવા લાગ્યા છે, ઓહો મારો કનૈયો પલળી જશે. પણ ખબર નથી, દાઉજી મહારાજ તો અગાઉ આવી ગયા છે. શેષ નારાયણે છત્ર કર્યું છે. આગળ રસ્તો ખુલ્લો થયો. આવ્યા છે ગોકુળમાં. હે રાજા, નંદ રાજાને દીકરો નથી. બધાએ ભેળા મળીને એકાદશીનું વ્રત કર્યું.
શાંડિલ્ય મુનિ કહે છે એકાદશીનું વ્રત કરો, જરૂર નંદરાયને ત્યાં ભગવાન પ્રગટ થશે. યોગ માયાએ જન્મ ધારણ કર્યો છે. ખબર નથી યશોદાને મારે ત્યાં દીકરીનો જન્મ થયો. દુનિયાનો પહેલો દાખલો હશે કે માને ખબર ન હોય અને બાળકનો જન્મ થાય. વસુદેવ આવ્યા છે નંદરાયને ત્યાં. બાળકીને પોતે લીધી અને બાલકૃષ્ણ લાલને યશોદાની ગોદમાં આપ્યા છે. યોગ માયાને લઈ અને વસુદેવે ટોપલામાં પધરાવ્યા. આવ્યા છે ફરી કારાગૃહે. કારાગૃહમાં જ્યાં આવ્યા અને ત્યાં તો આહા રાજા આશ્ચર્ય થયું. જે બેડીઓ તૂટી ગઈ હતી એ ફરી સંધાય છે. દરવાજાના તાળાઓ આપોઆપ બંધ થયા છે. ઓલી બાળકી હતી ને જોર જોરથી રડવા માંડી. દ્વારપાળો જાગી ગયા. કંસને સમાચાર આપ્યા. કંસ સૂતો છે ને દોડીને આવ્યો. હાથમાં ખડગ ખુલ્લું છે. મારી નાખો, કાપી નાખો, મારો કાળ આવ્યો. દરવાજાઓ ઉગાડ્યા ને જ્યાં જોવે ત્યાં તો બાળકી છે. વસુદેવ, તે મારી સાથે કઈ ઠગાઈ તો નથી કરીને? આઠમો કીધો તો આઠમી કેમ છે? વસુદેવ કે મને કાંઈ ખબર નથી. સત્યનો જામો જેને પહેરેલો છે એની પાસે પણ સમય ક્યારેક ખોટું બોલાવે છે. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિચિત. પોતાનો કે પારકો દ્રોહ થાય એવું સત્ય વચન અમારા આશ્રિતે બોલવું નહીં. અને કદાચ ક્યાંક બોલવાનું થાય જૂઠું તો ભગવાન કહે છે ચિંતા ન કરતા. બાળકીને લઈને કંસ જ્યાં મારવા જાય ત્યાં તો બાળકી અદ્રશ્ય થઈ. કંસના માથે ટાપલી મારીને કહે છે તને મારનારો ક્યાંક જન્મ લઈ ચૂક્યો, નાહક નો તું મને મારે. કંસ થઈ ગયો દુખી. આપણે તો થવું છે સુખી. આ બાજુ બાળ કનૈયો લાલ અડધી રાતનો આવીને વિચાર કરે ગોકુળમાં આવ્યો છું માખણ ખાવા, ગોપ ગોપીઓને મળવા, અહીં મારો કોઈ ભાવ પૂછતું નથી. અને તે દિવસે વહેલી સવારે એ 60 વર્ષ સુધી નંદરાયના મહેલે ક્યારેય બાળકના રડવાનો અવાજ નથી સાંભળ્યો. પહેલી વાર ભગવાન બાલકૃષ્ણ લાલ રડવાનું શરૂ કર્યું છે. અને એ વખતે નંદના બહેન સુનંદા આવ્યા હતા. સુનંદાએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. દોટ મૂકી અને ભાભીની ગોદમાં જોવે ત્યાં તો બાળક નહીયો રડે. અરે હરી યશોદા, તું હજી સૂતી છો? બાળક કનૈયાનો જન્મ થયો છે. દોટ મૂકી નંદરાય આવ્યા છે. ગૌશાળામાં સેવા કરે છે. ભૈયા બધાય હો તોહાર ઘર લાલો ભયો. આખા ગોકુળમાં વાત પ્રસરી છે. નંદજીને ઘેર બાળકનો જન્મ થયો છે. ગોપીઓ આવી, ગોવાળો આવ્યા, ગોપ મિત્રો આવ્યા, સૌ ભેળા મળીને ગાવા લાગ્યા છે.
પરમ